મોરના ઈંડાને ચીતરવા ન પડે તે કહેવતને સાર્થક કરતી હોસ્પિટલ લુણાવાડા ખાતે આવેલી નવજીવન બની 2 જીવ બચાવનાર હોસ્પિટલ। નવજીવન હોસ્પિટલમાં એક દર્દીને ડિલિવરી સાથે પેટમાં ગોઠ પડેલી હતી। મહિનાઓ પૂરા થતાં ગોઠ અને નવજાત શિશુને સફળ ઓપરેશન વડે બહાર કાઢી લેવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર। મારું નામ વણકર ગંગાબેન સોમાભાઈ છે। હું ગામ રાણપુરની આશા વર્કર છું। મારું આ લાભાર્થી માલીવાડ પ્રેમીલાબેન મહેશભાઈ, એમને કંઈ કોટેજની દવા ચાલતી હતી, પછી તો સાહેબે ના પાડી અને અહીં આપણે નવજીવન હોસ્પિટલમાં એસપી સાહેબને ત્યાં લાવ્યા, સીઝર કરીને બેબી લીધી, સાથે સાથે ગોઠ કાઢી અને બંને સલામત છે, સારી રીતે સીઝર પણ થયું। મારું નામ માલીવાડ મહેશભાઈ, ગામ રાણપુર। મારી પત્ની પ્રેગ્નન્ટ હોવાથી કોટેજમાં દવા ચાલતી, ડૉક્ટર સાહેબ ના પાડી, નવજીવન હોસ્પિટલ એસપી પટેલ સાહેબે કેસ લીધો। મારા બૈરાને ઓપરેશન કરી ગોઠ કાઢી છોરીની ઉપર લીધી, બંને સલામત છે। આજથી 4-5 દિવસ પહેલાં અમારે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ આવેલો। આમ તો અમે 35 વર્ષથી ઘણા બધા આવા કોમ્પ્લિકેટેડ કેસો ટ્રેકલ કરે એટલે મારા માટે કોમન છે, પણ એક ઇન્ટરેસ્ટિંગ કેસ જાણવા જેવો છે। આજથી 10 વર્ષ પહેલાં આજે અત્યારે પેશન્ટ છે દાખલ, આજે 5 દિવસ થાય છે ને, તો એનું અમે સિઝેરિયનથી બાબુ આવેલો અને 10 વર્ષનો થઈ ગયો, પણ આ વખતે લુણાવાડા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની દવા ચાલતી હતી અને પૂરા મહિના થયેલા, અને ત્યાર પછી ત્યાં સોનોગ્રાફી કરાવતા ખબર પડી કે મહિના પૂરા છે અને 1-2 કિલોથી ઉપરની ગાંઠ છે। એટલે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડાવાળાએ પેશન્ટને ડાયરેક્ટ ગોધરા સિવિલ હોસ્પિટલ હાયર સેન્ટર પર રિફર કર્યું કે જેથી પ્રોબ્લેમ ના થાય। પણ પેશન્ટને એમ થયું કે અમે 10 વર્ષ પહેલાં ત્યાં ઓપરેશન કરાય ત્યાં નવજીવનમાં જઈએ, એટલે નવજીવન હોસ્પિટલ ખાતે આવ્યું, શિવમ ઇમેજિંગ સેન્ટર અમે સોનોગ્રાફી પણ કરાવી, તો ખબર પડી કે શક્કર ટેટીથી પણ મોટી 2 કિલો ઉપરાંતની ગાંઠ છે અને મહિના પૂરા છે। એટલે અમે એને તૈયારીમાં એને સિઝેરિયન ઓપરેશન કર્યું, સરસ બેબીનો જન્મ થયો, લગભગ 2.5-3 કિલોની બેબી છે, અને આમ 10 વર્ષનો બાબો, પછી અત્યારે 5 દિવસના બેબી થઈ, એમ 2 બાળકો એને થયા, અને ઉપરાંત એનું ઓપરેશન સફળતાપૂર્વક થયું। અત્યારે બધાની કન્ડિશન બંનેની સારી છે અને ખરેખર એક કોમ્પ્લિકેટેડ કેસ શાંતિથી અમે એને ટ્રેકલ કર્યો, એમનો બહુ આનંદ છે અને દર્દીની પરિસ્થિતિ બહુ ખૂબ જ સારી છે। આવા ઇન્ટરેસ્ટિંગ કેસ ક્યારેક બનતા હોય છે અને આવા જૂજ બનતા હોય તો લોકોની અવેરનેસ માટે પણ જરૂરી છે કે ટાઈમસર સોનોગ્રાફી કરાવે અને આવી રીતના હેલ્થ ચેકઅપ કરાવી જાય।